નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 9માં 9.3ના એક્ઝામ્પલ જોઈએ. તો 9.3માં ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6માં આપેલું છે કે આકૃતિમાં દર્શાવેલ ABCD ના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે. OB ઇઝ ઇક્વલ ટુ OD તો અને AB ઇઝ ઇક્વલ ટુ CD તો સાબિત કરો કે એરિયા ઓફ DOC is equal to area of AOB, area of DCB is equal to area of DAC અથવા તો ACB થશે સાબિત. પછી સાબિત કરવાનું છે કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આટલી વસ્તુ સાબિત કરવા કીધી છે, બરાબર. તો અહીં આપણને જે વસ્તુ આપેલી છે તે માં દોરવાનું છે AM લંબ AC અને BM લંબ AC દોરો, જ્યાં M અને N એ AC પરના બિંદુઓ છે, બરાબર. શું કરવાનું છે? પહેલા તો DM લંબ AC અને BM લંબ AC દોરવાનો છે અને M અને N એ AC પરના બિંદુઓ છે, બરાબર. પહેલો પોઈન્ટ આ છે. Therefore ત્રિકોણ DMO અને ત્રિકોણ BNO માં OD is equal to OB પક્ષમાં આપેલું છે મને. ખૂણો DOM is equal to ખૂણો BON શું છે? તો અભિકોણની જોડ છે. AOM DOM એટલે કે આ અને આ અભિકોણની જોડ છે. પછી આવશે ખૂણો કાટખૂણો એટલે કે DMO ઇઝ ઇક્વલ ટુ ખૂણો BNO શું છે? તો કાટખૂણા છે, બરાબર. Therefore ખૂબા શરત ખૂબા મુજબ મેં કહી શકું ત્રિકોણ DMO એકરૂપ ત્રિકોણ BNO. બંને ત્રિકોણ કેવા થશે? તો એકરૂપ થશે. એકરૂપતાની શરત લાગુ પાડી છે અહીં. Therefore કહી શકું DM is equal to BN કોને આધારે? તો CPCT ના આધારે. એ જ રીતના હવે ત્રિકોણ લઈએ. ત્રિકોણ DMC અને ત્રિકોણ BNA માં શું આવશે? તો મારી પાસે છે શું? તો DM is equal to BN આપણે સાબિત કર્યું છે. વિકર્ણ BD વિકર્ણ CD is equal to વિકર્ણ BA એ બી પક્ષમાં આપેલું છે, બરાબર. પક્ષમાં કીધું છે કે AC is equal to BD, AB is equal to CD આપેલું છે પક્ષમાં, બરાબર. એનો ઉપયોગ કરું તો મને મળશે હવે ખૂણો DMC is equal to ખૂણો BNA કાટખૂણા છે, બરાબર. Therefore શરત ઉપયોગ કરીએ તો બા શરત મુજબ અથવા તો કાટખૂણો કર્ણ અને બાજુ શરતનો ઉપયોગ કરીએ. વિકર્ણ એટલે કર્ણ થશે અને કાટખૂણો કર્ણ બાજુ શરતનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ કયો? તો DMC એકરૂપ ત્રિકોણ BNC. Therefore મેં કહી શકું એરિયા ઓફ DMC is equal to area of BNA. ઇક્વેશન નંબર 2, બરાબર. Therefore area of DMO is equal to area of BNO. ત્રિકોણ DMO એકરૂપ ત્રિકોણ BNO નો ઉપયોગ કરીએ તો ક્વેશ્ચન નંબર 2 પરિણામ 1 અને 2 નો સરવાળો કરું, બરાબર. Therefore પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા મને શું મળશે? તો એરિયા ઓફ DMC વત્તા એરિયા ઓફ DMO ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BNA વત્તા એરિયા ઓફ BNO. બંનેના ક્ષેત્રફળનો સરવાળો એટલે કે આ BNA DMC DMO, બરાબર. DMO એટલે કયો? તો COD, બરાબર. Therefore area of DOC is equal to area of AOB,
બરાબર. પરિણામ નંબર 1 જે સાબિત કરવાનું હતું આપણું, બરાબર. એ જ રીતના મેળવીએ પરિણામ નંબર 2 અને 3, બરાબર. હવે મેળવીએ તો હવે મારી પાસે છે એરિયા ઓફ DOC વત્તા એરિયા ઓફ COB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ AOB વત્તા એરિયા ઓફ COB. બંને બાજુ શું કર્યું છે તો એરિયા ઓફ COB ઉમેરતા, બરાબર. ઉમેરી દીધું તો COD, બરાબર. DOC અને COB એટલે કે BCD. Therefore area of DCB is equal to area of ACB. પરિણામ નંબર 2 આ પણ સાબિત થઈ ગયું. બીજું પરિણામ હવે સાબિત કરવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. તો સાબિત કરીએ કેવી રીતે? તો ત્રિકોણ લઈ લઉં DCB અને ત્રિકોણ ACB એક જ પાયા BC પર આવેલા છે અને સમક્ષેત્ર છે, બરાબર. Therefore ત્રિકોણ DCB અને ત્રિકોણ ACB બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. Therefore મેં કહી શકું કે DA સમાંતર CB. ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે? DCB કા છે ત્રિકોણ DCB અને કયો તો ACB બે સમાંતર રેખા કઈ DA સમાંતર BC વચ્ચે આવેલા ત્રિકોણો છે અને એના ક્ષેત્રફળ કેવા થાય તો સમાન થાય. બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. Therefore અને બીજી વસ્તુ છે ત્રિકોણ DMO એકરૂપ ત્રિકોણ BNO પરથી મેં કહી શકું કે MO is equal to NO અને ત્રિકોણ DMC એકરૂપ ત્રિકોણ BNA જે આપણે મેળવ્યા હતા તે આ બે ત્રિકોણ જે છે તે પરથી મેં કહી શકું કે CM is equal to AN, બરાબર. Therefore મેં કહી શકું OM plus CM is equal to ON વત્તા AN. Therefore મળશે OC is equal to OA. વળી OD is equal to OB પક્ષમાં આપેલ છે. Therefore કહી શકું કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે છે. પરસ્પર O બિંદુમાં દુભાગે છે એટલે કે ચાર સરખા ભાગ કરે છે, બરાબર. Therefore કહી શકું ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે પરિણામ નંબર 4 અને 3 અને 4 પરથી શું કહી શકાય? એક બાજુ સમાંતર અને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. Therefore DA સમાંતર CB અથવા ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? શું કર્યું તો ક્ષેત્રફળ સરખા લીધા, ત્રિકોણના અભિકોણની જોડ લીધી, પછી એના આધારે શરતનો ઉપયોગ કરીને બંનેના ક્ષેત્રફળ સરખા સાબિત કર્યા, પછી બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા સમાન ક્ષેત્રફળ બે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે એટલે બે સમાંતર રેખા મળી. એક સમાંતર રેખા મળી તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કીધું છે તમને તો ABC ની બાજુઓ AB અને AC પર અનુક્રમે D અને E બિંદુ એવા મળે કે એરિયા ઓફ DBC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EBC થાય. તો સાબિત કરો કે DE સમાંતર BC છે. સરળ છે, બરાબર. બંનેના ક્ષેત્રફળ સમાન થાય તો એ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ખૂણા છે, બરાબર. Therefore મેં કહી શકું અહીં એરિયા ઓફ DBC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EBC એટલે કે ત્રિકોણ
DBC અને ત્રિકોણ EBC સમક્ષેત્ર છે, એટલે કે એક સરખા છે. Therefore ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC એક જ પાયા BC પર આવેલ છે, બરાબર, BC પર આવેલ છે અને સમક્ષેત્ર છે. તેવું કહી શકાય કે ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે. સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. Therefore કઈ સમાંતર? તો DE સમાંતર BC સમક્ષેત્રની વચ્ચે આવેલા છે. બે ત્રિકોણ કોની વચ્ચે આવેલા? તો એની વચ્ચે જ આવેલા. કયો? તો DBC અને BEC, બંને EBC બંને એક જ પાયા પર છે અને બે સમાંતર રેખાઓની સમક્ષેત્ર ક્ષેત્રફળ ધરાવતા છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. Therefore કહી શકાય શું? તો DE is equal to BC, એટલે કે DE સમાંતર BC. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 8. તો ક્વેશ્ચન નંબર 8 માં શું કીધું છે? ક્વેશ્ચન નંબર 8 માં તમને કીધેલું છે કે A માંથી ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર એક રેખા XY દોરો, જે BE સમાંતર AC તથા CF સમાંતર AB અને રેખા XY ABE અને CF ને અનુક્રમે E અને F માં છેદે. તો સાબિત કરો કે એરિયા ઓફ ABE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACF. બરાબર, સાબિત કરવાનું છે. આકૃતિ દોરી લઈએ. પહેલા તો મારી પાસે ત્રિકોણ છે ABC. લઈ લઉં ત્રિકોણ ABC. બરાબર. અહીંથી PQ સમાંતર રેખા મેં પહેલા દોરી દઉં છું. તો P અને Q. બરાબર. અહીંથી M અને N પર XY રેખા દોરવાની છે. તો આ XY રેખા છે. એ E બિંદુ અને અહીંયા F બિંદુ છે. બરાબર. બરાબર, આ રીતે આકૃતિ દર્શાવી છે. BC પાયો છે, અહીં M અને N. બરાબર. આપણે હવે સાબિત કરવાનું છે કે એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACF. બરાબર. પહેલા તો BC ને સમાંતર રેખા જે આપેલી છે તે વસ્તુ લખીએ. BC ને સમાંતર દોરેલ રેખા XY, ધારો કે AB ને અને AC ને અનુક્રમે M અને N માં છેદે છે. બરાબર. BC ને સમાંતર દોરેલી રેખા AB ને અને AC ને M અને N બિંદુમાં છેદે છે. બરાબર. પછી લખી શકું મેં ચતુષ્કોણ મને મળશે EBCN માં. EN સમાંતર BC છે. EN સમાંતર EN કઈ ગયું? તો EN સમાંતર BC થશે. આ EN સમાંતર BC. બરાબર. અને BE સમાંતર CN. Therefore મેં કહી શકું કે ચતુષ્કોણ EBCN સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે. એ જ રીતના ચતુષ્કોણ બીજો લઈ લઉં. કયો? તો BMBCF માં MBCF, એટલે કે આ ચતુષ્કોણમાં MF સમાંતર BC અને BM સમાંતર CF. Therefore MBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જો મળી જાય, બરાબર, તો મેં શું કહી શકું? એના ક્ષેત્રફળ સમાન થશે. બરાબર. ક્ષેત્રફળ કેવી રીતે સમાન થશે? તો મેં કહી શકું કે સમાંતર બાજુ ચતુષ્કોણ
BCN અને MBCF એક જ પાયા BC પર અને BE સમાંતર EF વચ્ચે આવેલા છે. બરાબર, તો એના ક્ષેત્રફળ સમાન થશે. ધ એરિયા ઓફ BCN ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ MBCF. બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. અને ક્ષેત્રફળ સમાન થશે. હવે એમાં ત્રિકોણનો એરિયા ઓફ BME વત્તા એરિયા ઓફ MBCN ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ MBCN વત્તા એરિયા ઓફ ACFN. બરાબર, શું કર્યું છે? તો AB કયું છે? EBCN આ ચતુષ્કોણમાં આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળનો સરવાળો BME વત્તા આ ચતુષ્કોણ મળશે. આ ચતુષ્કોણ બંને વાતથી નીકળી જશે. તો એરિયા ઓફ BMC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CFN, ઇક્વેશન નંબર 1. બરાબર, હવે જોઈએ બીજો ક્વેશ્ચન. તો શું કીધેલું છે એમાં જ તો ત્રિકોણ BME અને ત્રિકોણ કયો? તો CFN એક સમાંતર જોડ FE સમાંતર BC વચ્ચે આવેલા સમક્ષેત્ર છે. એટલે કે એના ક્ષેત્રફળ સમાન છે, તેમના પાયા સમાન થશે. Therefore મેં શું કહી શકું? EM is equal to NF. હવે એ માંથી EF ને સમાંતર રેખા PQ દોરી શકાય. બરાબર, Therefore મેં કહી શકું ત્રિકોણ AEM અને ત્રિકોણ ANF સમાન પાયા અને સમાંતર રેખાની જોડ EF સમાંતર PQ વચ્ચે આવેલા છે. Therefore કહી શકું એરિયા ઓફ AEM is equal to એરિયા ઓફ ANF, ઇક્વેશન નંબર 2. Therefore પરિણામ 1 અને 2 પરથી કહી શકું એરિયા ઓફ BME વત્તા એરિયા ઓફ AEM is equal to એરિયા ઓફ CFN વત્તા એરિયા ઓફ ANF. એટલે કે આ ક્ષેત્રફળનો સરવાળો BMC અને AEM નો સરવાળો, નો સરવાળો. બરાબર, અહીં છે. બરાબર, તો મને ક્ષેત્રફળ કોનું મળશે? તો એરિયા ઓફ ABE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACF નું ક્ષેત્રફળ મળશે, જે માંગેલું હતું આપણી પાસે. બરાબર, ખબર પડી વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 9 માં કીધેલું છે કે ABCD આકૃતિ તમને અલગ રીતે દર્શાવેલી છે. હું આકૃતિ દર્શાવી દઉં છું. બરાબર, ADCB Q અહીં P બિંદુ છે, અહીં R છે, બેને જોડ્યા છે. બરાબર, Q. બરાબર, અહીં B બિંદુ છે, AC ને જોડેલું છે તૂટક લાઈને આપણે, અને QP ને જોડેલું છે તૂટક લાઈને. બરાબર, આપણે સાબિત કરવાનું છે તો ચતુષ્કોણી એટલે કે ABCD નું ક્ષેત્રફળ અને PBQR નું ક્ષેત્રફળ સરખું થાય છે એવું સાબિત કરવાનું છે. તો સાબિત કરીએ, સરળ છે. AC અને PQ ને જોડો. બરાબર, મેં જોડી દીધું છે તૂટક લાઈન વડે. આ જે છે તેને જોડવા કીધું છે. બરાબર, તો જોડી દીધું છે. Therefore મને મળશે ત્રિકોણ કયો? CAQ અને
ત્રિકોણ PAQ એક જ પાયા AQ પર અને સમાંતર રેખાઓની એક જોડ CP સમાંતર AQ વચ્ચે આવેલા છે. જો એવું હોય તો એના ક્ષેત્રફળ સમાન થાય. આપણે જોઈ જ ગયા છે. તો એના ક્ષેત્રફળ સમાન થાય તો મેં શું કહી શકું? તો એરિયા ઓફ CAQ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PAQ. બંને ત્રિકોણોને અલગ અલગ તાળવીએ. CAQ એ બે ત્રિકોણમાં વિભાજન છે. તો એરિયા ઓફ ACB વત્તા એરિયા ઓફ ABQ ઇઝ ઇક્વલ ટુ આને બેમાં વિભાજિત કરે PAQ એટલે કે એ પણ બે ત્રિકોણમાં. તો એરિયા ઓફ કયો? તો ABQ વત્તા એરિયા ઓફ PBQ. બરાબર. ધેરફોર એરિયા ઓફ PQ નીકળી જશે. ધેરફોર એરિયા ઓફ ACB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBQ. ઇક્વેશન નંબર 1. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મેં કહી શકું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC હોવાથી AC પરથી મેં કહી શકું એરિયા ઓફ ACB ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABCD. બરાબર. ઇક્વેશન નંબર 2. તે જ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ PBQR ના વિકર્ણ PQ પરથી ક્ષેત્રફળ કેવા થાય? 1/2 થાય. Therefore એરિયા ઓફ POBQ ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ PBQR. બરાબર. બંનેના ક્ષેત્રફળ કેવા થશે? અડધા થશે. Therefore પરિણામ 1, 2 અને 3 નો ઉપયોગ કરતા પરિણામ 1, 2 અને 3 પરથી શું કહી શકું? તો એરિયા ઓફ ABCD એટલે કે 1/2 એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ PBQR. બંનેના ક્ષેત્રફળ સરખા છે. 1/2 નીકળી જશે. ધેરફોર એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBQR. બંનેના ક્ષેત્રફળ કેવા મળ્યા? સમાન મળ્યા. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર કયો? તો 10. ક્વેશ્ચન નંબર 10 માં કીધું છે સમલંબ ચતુષ્કોણ છે. ધેરફોર દોરી દઉં સમલંબ ચતુષ્કોણ ABCD. AB સમાંતર CD અને BD વિકર્ણ AC અને BD એકબીજાને O બિંદુમાં દુભાગે છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ AOD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BOC. સાબિત કરીએ. તો ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA એક જ પાયા AB પર અને AB સમાંતર CD વચ્ચે આવેલા છે. શું છે? એની વચ્ચે આવેલા છે. Therefore મેં કહી શકું એરિયા ઓફ DAB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CBA. બંનેના ક્ષેત્રફળ સમાન થશે. બરાબર. Therefore એરિયા ઓફ DAB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ OAB અને એરિયા ઓફ CBA ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ OAB. આ ક્ષેત્રફળ પરથી મેં કહી શકું કે એરિયા ઓફ AOD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ OAB. બરાબર. અને એ જ રીતના કહી શકું AOD અને AOB નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ OAB. બરાબર. આ બંને બાજુથી નીકળી જશે. Therefore એરિયા ઓફ AOD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BOC. જે સાબિત કરવાનું હતું તે કરી નાખ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 11.
ક્વેશ્ચન નંબર 11 જોઈએ તો ક્વેશ્ચન નંબર 11 માં કીધું છે કે આપેલ આકૃતિ જે દર્શાવે છે એ બી સી ડી ઈ પંચકોણ દર્શાવે છે એ બી સી ડી ઈ પંચકોણ દર્શાવે છે એ બી સી ડી ઈ પંચકોણ દર્શાવે છે બરાબર. ધેરફોર મેં લખી શકું અહીં જે આપેલું છે આના પરથી આપણે બે ક્ષેત્રફળ સરખા સાબિત કરવાના છે બરાબર. તો અહીં આપેલું છે ત્રિકોણ એ સી બી અને ત્રિકોણ એ સી એફ માં ACF એક જ પાયા AC પર અને AC સમાંતર BF વચ્ચે આવેલા છે બરાબર. કયા ક્ષેત્રફળ તો ACB એટલે કે આ આખો ત્રિકોણ જે છે તે અને બીજો ત્રિકોણ કયો તો ACB અને ACF એટલે કે આ જે બાકી રહે છે તે અને આ જે છે તે બે ત્રિકોણના ક્ષેત્રફળ એક જ. ધેરફોર મેં લખી શકું એરિયા ઓફ ACB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACF. બંનેના ક્ષેત્રફળ સરખા થશે કારણ કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. ધેરફોર એરિયા ઓફ ACF વત્તા એરિયા ઓફ AEDC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACEB વત્તા એરિયા ઓફ AEDC બરાબર. બંને બાજુ AEDC ઉમેર્યું છે બરાબર. ધેરફોર ત્રિકોણ ACF અને ચતુષ્કોણ AEDC એ એકબીજાને આચ્છાદિત ન કરે તેવી આકૃતિઓ છે અને યોગ દ્વારા ચતુષ્કોણ AEDF બને છે બરાબર. તે જ પ્રમાણે આપણે કયો લીધો ACF લીધો એટલે કે આ હવે લઈએ કયો ત્રિકોણ તો ACB અને ચતુષ્કોણ AEDC એ એકબીજાને શું કરે છે તો આચ્છાદિત ન કરે તેવી આકૃતિઓ યોગ દ્વારા ચતુષ્કોણ કયો બનશે તો AB યોગ દ્વારા બનશે પંચકોણ ABCDE બને છે બરાબર. બંનેના ક્ષેત્રફળ કેવા થવાના સરખા થવાના. ધેરફોર મેં કહી શકું એરિયા ઓફ AEDF ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCDE. પંચકોણનું ક્ષેત્રફળ સરખું થાય છે એવું સાબિત કરવાનું હતું અને પહેલા સાબિત કરવાનું હતું ACB અને ACF. ACB અને BCF આ પહેલું પરિણામ અને આ બીજું પરિણામ સાબિત કર્યું બરાબર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો શું કર્યું? બંનેના ક્ષેત્રફળ સરખા થાય તેમાં ABCE બંને બાજુ ઉમેરો કર્યો. એને આધારે એક ત્રિકોણ અને ચતુષ્કોણ AEDF બરાબર થશે અને બીજો કોના દ્વારા થશે તો પંચકોણ દ્વારા બનશે બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.